વિચારોને પવિત્ર કરે છે. જ્યાં જ્યાં દ્રષ્ટિ કરી હજારો લાખો મનુષ્ય દેખાય આપણે, આપણા જેવું જ શરીર, આપણા જેવી આંખ, આપણા જેવા નાક, આપણા જેવું કાન, આપણા જેવું શરીર, પણ છતાંય આપણે કંઈક અલગ છીએ. કારણ કે આપણી પાસે જે સંસ્કાર છે ને એ આપણી મૂડી છે, આપણો ખજાનો છે, આપણો પૈસા છે, આપણું દ્રવ્ય છે. તો જેમ કમળ નિર્લેપ રહે ને તેમ લાખો લોકોની અંદર અમુક લોકો એવા હોય નિર્લેપ બનીને રહેતા હોય. કેમ રહેતા હોય? નિર્લેપ બનીને. તો હજારો લાખો લોકોમાં એકલો તરી આવે. તો એવા મારા પ્રભુની કથા. કામસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગ રુદ્ર મન્યુના દેહોપપતયે ભૂયસ્ત્વમેવં પ્રપદ્ય પદ્યતઃ. ભગવાનનું લગ્ન પરિણય થયું જગદંબા રૂક્ષ્મણી દેવી સાથે, અને એ પરિણય થયા પછી એક દીકરાનો જન્મ થયો જેનું નામ છે પ્રદ્યુમન મહારાજ. મહારાજ પ્રદ્યુમન. સમરાસુર નામનો અસુર તેનું હરણ કરી જાય તે કથા, 18 વર્ષે દીકરો પાછો આવે તે કથા, શિવજીના ત્રીજા નેત્રથી બળીને ભસ્મ થયેલો કામદેવ ભગવાનના દીકરા પ્રદ્યુમન બની આવીને ફરી પાછા જીવતા થયા, અને ફરી તમારા ને મારા શરીરની અંદર સૂક્ષ્મ રૂપે આ કામદેવ રહેવા લાગ્યા. તે સુંદર કથા શ્રી સુખદેવજી મહારાજ કહે. આ કથાઓ છે 16,108 પટરાણીઓની કથા. એ શું છે ખબર છે? 8 એટલે 8 પ્રકૃતિ. પ્રકૃતિ કેટલી છે? અષ્ટધા પ્રકૃતિ છે કે નહીં? કુબજા કેટલા અંગે વાંકી હતી? 8 અંગે. અને ભગવાનની પટરાણી પણ 8. અને આપણી પણ પ્રકૃતિ કેટલા પ્રકારની? 8 પ્રકારની. રૂક્ષ્મણી જેવા, જાંબવતી જેવા, સત્યભામા જેવા, મિત્રવૃંદા જેવા, ભગવતી નાગનાજીતી જેવા, ભગવતી કાલિંદ્રી જેવા, ભગવતી ભદ્રા જેવા અને ભગવતી લક્ષ્મણા જેવા. આ 8 પ્રકારની અષ્ટધા પ્રકૃતિ છે. તો અષ્ટધા પ્રકૃતિમાં માણસ તો બંધાયેલો રહે, પણ ધન્ય હો જો મારા પ્રભુ જેને 8 પ્રકૃતિને પોતાના ખીલે બાંધી નાખી, એની દાસી બનાવી લીધી, એની પત્ની બનાવી લીધી, એની કિંકરી બનાવી. અને એટલા માટે કૃષ્ણ ભગવાન છે. શું કામ? શું કામ ભગવાન છે? કે જે પ્રકૃતિ આપને બાંધે છે એ પ્રકૃતિ ભગવાનની રાણી થઈને ભગવાનના ચરણ દબાવે છે. સમજાય છે ને? આપને કોણ બાંધે છે? અષ્ટધા પ્રકૃતિ. આપને બાંધે છે અષ્ટધા પ્રકૃતિ. તો મન, બુદ્ધિ, કર્મ અને વિચારો, અંધકરણ ચતુષ્ટની કથા છે. તો શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે, રાજન સુનો, તમારી વૃત્તિ રૂક્ષ્મણી જેવી બનાવો. બનાવશો કે નહીં? કેવી રીતે બનાવીએ? વૃક્ષનો અર્થ થાય ઉદાસીન. શું થાય? ઉદાસીન. તો આ સંસારથી ઉદાસીન રહેવું અને પ્રભુના ચરણમાં પૂર્ણ પ્રીતિ રાખવી, મીરાબાઈની જેમ. સંસારમાં ઉદાસીન રહેવું અને પ્રભુથી પૂર્ણ પ્રીતિ રાખવી. તો આપણે બની ગયા કેવા? રૂક્ષ્મણી જેવા. જાંબવતી જેવા બનવું હોય તો કેમ બનવું? જાંબવતી જેવા કોઈ ભક્ત તમને દેખાય છે મહારાજ? તો કે હા, અમારા એક દાદા છે કલુ દાદા, એ જાંબવતી જેવા ભક્ત છે. જાંબવતી એટલે શું મહારાજ? તો કે જે સંતો ગુફાઓમાં બેસે, ગિરિકંદરાઓમાં બેસે, એની દાઢીઓ વધી વધીને લાંબી થઈ જાય, આ રૂવાડાઓ વધી વધીને લાંબા થઈ જાય, આંખના બ્રહ્મર કેટલા થઈ જાય ખબર છે? આમ જોવું હોય તો આમ ઊંચા કરવા પડે, એટલી બધી આંખની બ્રહ્મરો, પાંપણો બધું વધી જાય. આપણે પ્રણામ કરીએ એટલે હરિઓમ કરતા આમ આપણી સામે જોવે. હે? તો જેના વાળ, જેનું શરીર રીંછ જેવું થઈ જાય સાહેબ, એટલે શરીરની પરવા ન કરે અને ભજન કરે એવો જીવ જાંબવતી જેવા સંતો કહેવાય છે. શરીરની પરવા ન કરે, શરીરની સ્વભાવ વિશે ન વિચારે. તો ભગવતી જાંબવતી જેવા. પછી તો સત્યભામા જેવા,
સત્યભામા કોણ? જેને સત્ય સાથે પ્રેમ છે તે, જેને અસત્ય ગમતું નથી. નહીં અસત્ય શ્રમ પાતક દૂજા, બીજું કોઈ પાપ નથી સાહેબ અસત્ય જેવું. રાઈના દાણા જેટલું અસત્ય હોય તમારા જીવનમાં, તોય પણ તમારા જીવનની મુક્તિ થોભી જશે, અટકી જશે. ગિરિસમ હોય કોટિક ગુંજા, રાઈના દાણા જેટલું અસત્ય તમારા માટે કેટલું બની જાય? હિમાલય પર્વત જેટલું મોટું બની જાય. એટલે સત્યભામા. પછી ત્રીજા છે મિત્રવૃંદા. મિત્રવૃંદા ખાસ બહેનોમાં વિશેષ હોય, એટલે કે બધાયનો મિત્ર બનીને રહેવું, કોઈની ઈર્ષા ન કરવી. મિત્રવૃંદા એને અજાત શત્રુ કહેવાય, કોઈથી દુશ્મનાવટ ન કરે. જે પણ મળે એને મિત્ર માને, મિત્ર સમજીને એની સાથે રહે. બોલો, આવો સ્વભાવ જો તમે રાખી શકો તો તમે ત્રીજા નંબરની પટરાણી છો, મિત્રવૃંદા. એક પટરાણી છે કાલિંદ્રી. કાલિંદ્રી જેવા થવું હોય તો શું કરવું પડે? કાલિંદ્રી કોણ? તો કે નદી, જમના મહારાણીની દીકરી. તો જે જમનાના કાંઠે, યા તો ગંગાના કાંઠે, યા તો નર્મદાના કાંઠે, યા તો કોઈ પણ નદીની કાંઠે ઝૂંપડો વાળે, આશ્રમ વાળે અને પછી ભજનમાં બેસી જાય, આવા સંતોને કાલિંદ્રી જેવા ભક્ત કહેવામાં આવે છે. આવા સંતો કાલિંદ્રી જેવા ભક્ત છે. તો સમજી ગયા ને? આ જે નામ છે એવા ગુણ છે. રૂક્ષમણી, વૃક્ષનો અર્થ ઉદાસીન, સંસારથી ઉદાસીન, માત્ર પ્રભુથી પ્રેમ. જામવતી, શરીરની પરવા ન કરવી, વાળ વધી જાય ભલે વધી જાય, રીછ જેવા થઈ જાય ભલે થઈ જાય, પણ નિત્ય પ્રભુને શોધતા રહે. ત્રીજા પેલા સત્યભામા, ચોથા મિત્રવૃંદા, કાલિંદ્રી દેવી, અને એક દેવીનું નામ છે સત્યાદેવી, જેને સત્ય બહુ પ્રિય છે. અને સત્યના પ્રતાપથી એનું બીજું નામ થયું નાગના જીતી. નાગના જીતી માને ઇન્દ્રિયોને જીતી લેવા વાળી. જે માણસ ઇન્દ્રિયને જીતી લે તો શું કહેવાય? નાગના જીતી જેવા. એક પત્ની બહુ જ ગરીબ છે ભગવાનની, અષ્ટપટરાણીમાંથી એનું નામ છે ભદ્રા. ભદ્રા માને કલ્યાણકારી. અને જે કલ્યાણ કરવા વાળો માણસ હશે ને એ તમે જોજો ગરીબ માણસ હશે. બધા એનું ભલું કરે, બધી એનું સારું વિચારે, પોતે દુઃખી રહેતો હોય. અમુક માણસો એવા હોય કે કોઈ દિવસ ચંપલ પહેરવા પણ ઊભા ન રહે, સદૈવ ઘસાતા રહે, સદૈવ ઘસાતા રહે, મહેનત કરતા રહે, દોડા દોડ કરતા રહે, ગામને સુખી કરે, કુટુંબને સુખી કરે, પરિવારને સુખી કરે, પણ જ્યારે એનો ટાઈમ આવે ને ત્યારે એકલો થઈ જાય, એના ભેગું કોઈ ન હોય. છતાં એ પરવા ન કરે, પણ કોઈની ઉપર એવું દ્વેષભાવ ન રાખે, તોય છતાંય પોતાનો સ્વભાવ ન બદલાવે, તો શાસ્ત્રકારો કહે છે એ ભદ્રા દેવી જેવા છે. સંસારની અંદર બધેની સેવા કરવા વાળા છે. છેલ્લા પટરાણી છે લક્ષ્મણા દેવી. લક્ષ્મણા એટલે કોણ? શબ્દ એવું નામ, લક્ષ્ય જેનું એક જ છે એનું નામ લક્ષ્મણા. જેનું લક્ષ્ય એક જ છે. શું? બોલો, તમારું લક્ષ્ય શું છે? તો કે કરોડપતિ બનવાનું, અરબપતિ બનવાનું, કોઈ મોટા સ્ટાર બનવાનું આપણા લક્ષ્ય હોય કે નહીં? તો આપણે ભૌતિક જગતમાં જીવીએ છીએ, પણ કોઈને આપણે પૂછીએ, નરસિંહ મહેતાને, મીરાબાઈને, દાદાને પૂછીએ તમારો ભાઈ લક્ષ્ય શું છે? તો કે અમારું લક્ષ્ય છે ઈશ્વર દર્શન, ઈશ્વર પ્રાપ્તિ. છેલ્લું લક્ષ્ય શું હોવું જોઈએ માણસનું? ઈશ્વર દર્શન, ઈશ્વર પ્રાપ્તિ. આ છેલ્લું લક્ષ્ય હોવું જોઈએ. તો જે કોઈ ભાઈ બહેન છેલ્લે છેલ્લે એવું વિચારે કે અમારા હવે કોઈ લક્ષ્ય નથી, દીકરાઓ સુખી થાય તો ભલે, એ બધા પોતપોતાનો ભાગે લઈને આવ્યા છે, દીકરાઓ દીકરીઓ સુખી થાવ તો ભલે, દુઃખી થાવ તો ભલે, અમારી જે ફરજ હતી બધું અમે કરી દીધું, અમારી પાસે જેટલા સંસ્કારો હતા બધા જ સંસ્કારો અમે આપને આપી દીધા, અને છતાંય જો તમે તમારું જીવન બરબાદ કરવા ઈચ્છતા હો તો તમે જાણો ને તમારું કામ જાણે. અમે હવે કાંઈ નહીં કરીએ, કારણ કે અમારું લક્ષ્ય છે ઈશ્વર પ્રાપ્તિ, ઈશ્વર દર્શન. બોલો, છેલ્લું લક્ષ્ય આ હોવું જોઈએ કે નહીં? તો જેનું નામ છે લક્ષ્મણા, જેનું એક જ લક્ષ્ય છે ઈશ્વર પ્રાપ્તિ.
આહા, એનું જીવન ધન્ય ધન્ય છે. તો આ છે 8 પ્રકારની પ્રકૃતિ. ત્યાર પછી આવશે 16,100. ભૌમાસુરની કેદખાનામાંથી છોડાવે છે પ્રભુતિ. એક સુંદર કથા કહું તમને કે આ 16,100 કોણ છે ખબર છે? બદ્રી કેદારમાં એક ભગવાનનું સ્વરૂપ છે, નર અને નારાયણ સ્વરૂપ છે કે નહીં? તમે આખા ભારત દેશમાં ફરી આવો તો ભગવાન આશીર્વાદ દેતા દેખાશે, પણ બદ્રી કેદારમાં જાઓ તો ભગવાન પદ્માસન વાળીને બેઠા છે ધ્યાન સમાધિમાં. સાચી વાત કે ખોટી વાત? તો અહીં તો ભગવાન પોતે ધ્યાન ધરે છે કે નહીં? કારણ કે આ નારાયણ સ્વરૂપ છે. એ નારાયણની પરીક્ષા લેવા માટે આકાશમાંથી ઇન્દ્ર રાજાએ એમનું તપ ભંગ કરાવવા કામદેવ અને 16,100 અપ્સરાઓ મોકલાવેલી. જાઓ આ નારાયણનું તપ ભંગ કરાવો. આ બધી અપ્સરાઓ આવી નારાયણ પાસે ખૂબ કાલાવાલા કર્યા અને કેમ ને કેમ કરવા લાગી. એનું તપ ભંગ કરાવવા માટે ચેષ્ટાઓ કરે, પણ નારાયણ તો આંખ ખુલી છે, પણ એનો તપ ભંગ કોઈ કરાવી શકે તેમ નથી. ત્યારે બધાએ માફી માંગી કે ભગવાન તમે સમર્થ છો, અમને ઇન્દ્ર મહારાજે મોકલાવ્યા હતા, અમે પાછા જઈએ છીએ, અમારી એક જ વિનંતી, અમને શ્રાપ દેજો નહીં, અમે તમારું તપ ભંગ કરવા આવી ગયા, પરંતુ તમે જીત્યા અને અમે હાર્યા છીએ. તો ભગવાન નારાયણ બોલ્યા ઉભા રહ્યો. આમ કરી પોતાની સાથળને ઠોકી 3 વખત. તો પોતાની સાથળમાંથી એક અપ્સરા ઉત્પન્ન થઈ. સાથળને સંસ્કૃતમાં શું કહેવાય? ઉર. શું કહેવાય? ઉર. અને ઉરમાંથી ઉત્પન્ન થઈ એનું નામ શું થયું? ઉર્વશી. આ ઉર્વશી અપ્સરા ઉત્પન્ન થઈ અને શાસ્ત્ર કહે છે આ ઉર્વશી એવી તો સુંદર કે હજી સુધી આવી કોઈ અપ્સરા પ્રગટ થઈ ન હતી. એટલે કીધું તમે મારો તપ શું ભંગ કરાવશો? તમારી કરતા રૂપાળી તમારી જાંગમાં છે. આમ કેવા ગયા. એટલે પેલી અપ્સરાઓ તૃપ્ત થઈને કીધું પ્રભુ અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. હવે જો નારાયણ કેવા ફસાય છે. ત્યારે ભગવાન નારાયણ કહે છે હે 16,100 અપ્સરાઓ, મારી પાસે કંઈક મનવાંછિત વરદાન માંગી લેવો. બોલો શું આપું? ત્યારે 16,100 કીધું કે નારાયણ તમે અમારા પતિ બનો, અમારાથી લગ્ન કરો, આવી અમારી ઈચ્છા છે. નારાયણ ભગવાન માથું કંજવાડવા લાગ્યા. બાજુમાં નર બેઠા હતા. નરે કીધું કે જો ભાઈ, સાધુ સંતો હોય ને એને મૂંગા બેસવામાં જ સાર છે. આપણે દોઢાઈ કરવા ગયા તો આવી ગયા લેવો. હવે આપણે લગ્ન કરવું કે ન કરવું? જો ન કરીએ તો આને વચન આપ્યું એનું શું? અને લગ્ન કરીએ તો આપણા બ્રહ્મચર્ય અને સાધનાનું શું? માટે મૌન બિના સુખ નાહી. સાચો તપસ્વી સિદ્ધ એને કહેવાય કે જે મૌન લઈને બેસી જાય. જે માણસ ચમત્કાર બતાવવા માટે લાગે, કાં તો એ પાખંડી માણસ હશે, અને ચમત્કાર બતાવીને જો સાચો માણસ હોય તો એને તાત્કાલિક જીવતે જીવતે સમાધિ લઈ લેવી પડે. જેસલ જાડેજાએ ચમત્કાર બતાવ્યું તો જીવતે સમાધિ લેવી પડી. દાદાએ ચમત્કાર બતાવ્યું, દાદાને સમાધિ લેવી પડી. ભાણ સાહેબે ચમત્કાર બતાવ્યું, ભાણ સાહેબને સમાધિ લેવી પડી. આ સંસાર મૂકશે નહીં સાહેબ. માટે સાચા સાધુ સંતોએ ચમત્કાર ન બતાવવા, મૌન થઈ જવું. નારાયણ ફસાઈ ગયા. નર અને નારાયણ વિચારે હવે શું કરવું? પેલી અપ્સરાઓ કે કંઈ કરવાનું છે નહીં, બસ અમારાથી લગ્ન કરો, અમને સંતુષ્ટિત કરો. ત્યારે ધીમે રહીને નારાયણ કહે છે કે આ અવતારમાં તો હું અને આ નર બંને જણા અખંડ બ્રહ્મચર્યનું વ્રત લઈને બેઠા, એટલે આ યુગમાં તમારી મનોકામના પરિપૂર્ણ નહીં થાય, પરંતુ દ્વાપર યુગમાં જ્યારે હું કૃષ્ણ બનીને પ્રગટ થઈશ અને અર્જુન નર બનીને પ્રગટ થશે, એ વખતે તમને 16,100 હું લગ્ન કરીશ. આ મારું પ્રણ છે, આ મારું વચન છે. આ કથા એવી છે. એક બીજી એવી કથા છે કે જ્યારે રામજીનો વરઘોડો નીકળ્યો જનકપુરીમાં, અને એ વખતે ઇન્દ્ર રાજા આદિ હજાર નેત્રોથી ભગવાનના દર્શન કરતા તૃપ્ત થાય ને, એવા તો રામ સુંદર લાગે કે જે શબ્દથી સાહેબ વર્ણવી ન શકાય. રામ જેવા સંસારમાં કોઈ સુંદર થયું નથી, કોઈ થશે નહીં. તો આવા ઘોડા ઉપર બેઠેલા ઈશ્વરને જોઈને બધા તૃપ્ત થયા. ત્યારે બધા આમ પ્રભુ છે ને આમ સોના મોરોની મુઠ્ઠીઓ ભરી ભરીને બધાને આમ આપે છે.
તો ત્યાં કને અમુક કુંવારી દીકરીઓ હતી ને, જે સીતાજીની સહેલીઓ, એણે આમ જોડી પાથરી એટલે ભગવાને સોના મોરો આપીને તો ના પાડી, એ પ્રભુ આ મોરો અમારે જોતી નથી, ધન સંપત્તિ નથી જોતી, અમને એક વચન જોઈએ, આ જોલીમાં તમે વચન આપો. તો રામે કીધું, આજે મારો વરઘોડો માંગી લો, તમારે જે જોઈએ તે આપીશ. તો બોલે, અમે એક નથી, અમે તો 16,100 છીએ. નાથ, જેમ તમે સીતાજીથી લગ્ન કરો છો એમ અમારાથી પણ તમે લગ્ન કરો, આવી અમારી ઈચ્છા છે. જનકપુરીની રાજકુમારીઓ બધી. તો ભગવાન કહે, ત્રેતા યુગમાં તો મારું પ્રણ છે કે મારે એક પત્ની વ્રત રહેવું, માટે તમારી ઈચ્છા પરિપૂર્ણ નહીં થાય. પરંતુ દ્વાપર યુગમાં જ્યારે હું કૃષ્ણ અવતાર ગ્રહણ કર્યું ત્યારે હે જનકપુરની રાજકુમારીઓ, તમે બધી જ ભૌમાસુરને ત્યાં આવશો, હું તમારો સ્વીકાર કરીશ. આ પ્રમાણે ભગવાને 16,100 થી લગ્નને પરિણય કર્યા. એ જનકપુરની રાજકુમારીઓ હતી. ત્રીજું કે એક વખત ભગવાન જ્યારે નિદ્રામાંથી જાગ્યા, જાગીને જોયું તો 4 વેદ ભગવાનની સુંદર સ્તુતિ કરે. તો ભગવાને 4 વેદને કીધું, અરે વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, કંઈક માંગો, તમારે શું જોઈએ? તો 4 વેદની ઋચાઓ બોલી, અમારાથી લગ્ન કરો, અમારા પતિ બનો. તો ભગવાને કીધું, તમે તો ગજબ કરી. જાઓ, જ્યારે હું કૃષ્ણ બનીશ ને ત્યારે વેદની ઋચાઓ તમે બધા જ રાજકુમારીઓ બનશો. 16,100 વેદની ઋચાઓ છે. કેટલી છે? 16,100. તો આ 16,100 વેદની ઋચાઓ પછી સ્વરૂપ ધારણ કર્યા. ભૌમાસુરને ત્યાં પ્રાગ જ્યોતિષપુરની અંદર અને મારા ઠાકરજી ગરુડ ઉપર બેસીને ગયા. મૂર રાક્ષસને માર્યો એટલે બન્યા મુરારી. અને પછી પહેલા ભૌમાસુરને મારી કેદખાનામાંથી દીકરીઓને છૂટી કરી પછી કીધું, હે દીકરીઓ, પોતપોતાના ઘેર જાઓ, પોતાના પિતા પાસે બેસો. પાલખીઓમાં 16,100 પાલખીઓ રાખી. ત્યારે એક દીકરી જે પહેલા હતા એ આગળ હાથ જોડીને બોલ્યા કે, હે પ્રભુ, અમે ઘેર તો જશું, પરંતુ અમારા માતા પિતા અમારો સ્વીકાર નહીં કરે, કારણ કે અમે 5 વર્ષ થયા આ અસુરની કેદખાનામાં છીએ. અમે જુવાન જોત છીએ, અને જુવાન જોત દીકરીને કોક ઉપાડીને ભાગી જાય, અને પછી દીકરી જ્યારે ઘરે આવે તો એના માતા પિતાને એવું લાગે કે આ દીકરી કાળું મોઢું કરીને પાછી ઘરે કેમ આવી? તો દીકરીને શું કે કાળું મોઢું કરેલી એમ કે નહીં? આ દીકરીને કોઈ પ્રેમ ન કરે સાહેબ. એટલે પેલી દીકરીઓએ વિચાર કર્યો કે અમારા માતા પિતા અમારો સ્વીકાર નહીં કરે. પ્રભુ, આ સંસારમાં અમારાથી લગ્ન કોણ કરશે કહો? બધા એમ કે છે આ પેલી આ દીકરીઓને તો ભૌમાસુર ઉપાડી ગયો તો, ને આ તો ભારત દેશ છે, આમાં રાવણ 1 વર્ષ સીતાજીને ઉપાડી ગયો ને, તો આખા અયોધ્યાએ ભગવતી સીતાજીની પણ નિંદા કરી હતી કે નહીં? આ તો ભારત દેશ છે. મહારાજ, અહીં જીવવું બહુ મુશ્કેલ થશે, અમારા પિતા નહીં સ્વીકારે, નહીં તો કોઈ અમારાથી લગ્ન કરશે. મહારાજ, આખી જિંદગી માળા લઈને બેસીએ પણ ક્યાં જઈએ? જ્યાં જશો ત્યાં પાપિયા ભૌમાસુરે અમારી ઉપર એવું કલંક લગાડ્યું છે સાહેબ, શું કહીએ? ન તો ક્યાંય જીવા જેવા રાખ્યા, ન તો ક્યાંય મરવા જેવા રાખ્યા. માટે પ્રભુ રજા દેવો તો અમે હિમાળે હાડ ગાળવાને માટે બધી જતી રહી. હવે કદાચ ધ્યાનથી સાંભળજો. એ વખતે મારા પ્રભુ પ્રેમનો સાગર, કરુણાના સિંધુ કૃષ્ણ પ્રભુ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, તમારે કોઈ હિમાળે હાડ ગાળવાની જરૂર નથી, તમારે કોઈ દરિયામાં ડૂબીને પ્રાણ આપવાની જરૂર નથી, કારણ કે ન તો તમે કલંકીની હતી, ન તો અત્યારે છો, પણ સમાજની અંદર એક કલંક તમને લાગ્યું છે, અને એ કલંકમાંથી જો કોઈ તમને મુક્ત કરાવી શકે તો હું જ મુક્ત કરાવી શકું, કારણ કે હું તમને આજથી બધેને મારી પટરાણી બનાવું છું. તમે દ્વારિકા આવી જાઓ, મારી રાણી બની જાઓ. એટલે સંસાર એમ નહીં કે ભૌમાસુર ઉપાડી ગયા તો એ પાપીની કાળા મોઢાવાળી આ છોકરી છે, દીકરી છે, રાજકુમારી છે. પણ સમાજ અને સંસાર શું કહેશે? આ તો દ્વારકાધીશની પટરાણી છે, જગદંબા જય હો કરીને બધા તમને પ્રણામ કરશે. તો હું તમને સ્વમાન ભરી જિંદગી આપવા માટે તમારાથી લગ્ન કરી શકું, પણ મારી એક શરત છે કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. મારા શરીરમાં લોહી નથી, હાડકાં નથી, માંસ નથી,
પરુપાંચ નથી. તમારા જેવું મારું શરીર નથી. મારું શરીર તો સત ચિત્ત અને આનંદથી ભરપૂર છે. એટલે એક સ્ત્રી અને એક પુરુષ એવી તમે મારી પાસે કોઈ ઈચ્છા રાખતા નહીં કે હું પુરુષ છું ને તમે સ્ત્રી. જો તમારે મારાથી લગ્ન કરવા હોય તો તમારે એવું વિચારવાનું કે હું ભક્ત છું, કૃષ્ણ ભગવાન છે. હું જીવ છું, ભગવાન શિવ છે. હું આત્મા છું, પ્રભુ પરમાત્મા છે. તમે આવું કરી શકશો? તો 16,100 કીધું કે મહારાજ અમને તમારી ગોમતી નદીને કાંઠે એક ઘાસની ઝૂંપડી વાળી દેજો, એક એક માળા હાથમાં દઈ દેજો. આખી જિંદગી દ્વારકાધીશના જાપ જપતા રહીશું અને તમારા ચરણની ધૂળ બનીને દ્વારિકામાં આખી જિંદગી અમે પરિપૂર્ણ કરી દઈશું. અમારે તો ન ભોગ જોઈએ, ધર્મ ન અર્થ ન કામ રુચિ, ગતિ ન ચાહુ નિર્માણ, જન્મ જન્મ રતિ રામ ચરણ યહી બરદાનું આન. તો મને શું જોઈએ? માત્ર તમારા ચરણનો આશ્રય જોઈએ. તમે તમારા ચરણમાં મને આશ્રય આપી દો, હું તમારા ચરણમાં આશ્રિત બની જાઉં. બસ મારી અંતરની આટલી જ ઈચ્છા છે. એટલે હવે પ્યારે ભાઈ બહેન ધ્યાનથી વિચારજો. ઘણા લોકો નિંદા કરતા હોય કે ભગવાને 16,108 થી લગ્ન કર્યા, પણ હવે તમને ખબર પડી ને લગ્ન કર્યા એટલે ભગવાન કઈ પુરુષ ન હતા અને આ 16,100 કોઈ રાણી ન હતી, સ્ત્રી ન હતી, પરંતુ પવિત્ર આત્મા હતા. આત્મા અને પરમાત્માનો સંબંધ છે. વૃત્તિ અને આત્મા. બોલો, આપણો શરીરમાં જે આત્મા છે એ કૃષ્ણ, અને આપણા શરીરની જેટલી વૃત્તિઓ છે ને એ 16,108 ચિત્તની વૃત્તિઓ છે. તો વૃત્તિ અને આત્માના લગ્નની કથા છે. સમજાણો ને? યા તો 8 જેવા બનજો અને યા તો પેલી 16,100 જેવા બનજો. આ 16,100 કેવી છે? તમારા ને મારા જેવી છે. કોઈને ચાય વગર હાલતું નથી, કોઈને કઈ વ્યસન વગર હાલતું નથી, કોઈને દીકરા દીકરીઓ વગર હાલતું નથી, કોઈને ધન સંપત્તિ વગર હાલતું નથી. બધી આસક્તિમાં ડૂબેલીઓ છે. પણ ભગવાન કે ગમે તેવા તમે છો, પણ એક વખત હાથ જોડી, હાથ ઊંચા કરી, શરણાગતિ સ્વીકારીને મારા ચરણમાં આવી જાઓ. તમારા જીવનને ધન્ય ધન્ય બનાવી દેવાની જવાબદારી મારી છે. કોઈ બાનું કાઢતા નહીં. ઘણા લોકોને આપણે પૂછીએ, તમે માળા ફેરવો છો? આપણે પૂછીએ, તમે માળા ફેરવો છો કે નહીં? મંદિરે જાઓ છો કે નહીં? કે મહારાજ અમે નથી જતા, કારણ કે અમે વ્યસન છીએ, અમે પીવાવાળા છીએ, કોઈ કે અમે જુગાર રમવાવાળા છીએ, કોઈ કે અમે આવું ખાવાવાળા છીએ, અમે શું ભજન કરીએ, અમે પાપિયા છીએ. પણ આજ વ્યાસપીઠ કહે છે કે તમે પાપિયામાં પાપિયા અજામિલ જેવા હો, તોય પણ પ્રભુ કહે છે એકવાર તું મારી શરણ આવ, હું તારો સ્વીકાર કરીશ. પાપનો ભંડાર ભલે તું ભરેલો છો, પણ તું ડરીશ નહીં. તું પાપી છો તો હું પાપગ્નિ છું, પાપનો નાશ કરવા વાળો છું. તારું પાપ કપાસના ઢગલા જેવું છે. રૂનો મોટો હોય ને ઢગલો, તારું પાપ કપાસના ઢગલા જેવું છે. અને મારું રામનું નામ તો ચિનગારી જેવું છે. એક ચિનગારી લાગે પછી કંઈ કરવાનું ન હોય, પાપનો ઢગલો બળીને ભસ્મ થઈ જાય. બોલો, આ 16,108 પટરાણીની કથા આપણે ભાવથી સાંભળીએ. આજનો દિવસ સપ્તમ દિવસ. તો મને એવું લાગે છે એક વખત કાલ જેવો આપણે કચ્છનો ટીટુડો રાસ રમીએ. અમારે બેન છે ને વનિતાબેન, એમને કાલે પણ રાસ રમવાની બહુ ઈચ્છા હતી. તો કાલ જેવો જ એક સરસ મજાનો આપણે રાસ રમીએ. ફરી પાછા આગળ જોડાશું. ન જાણે આવો મોકો ફરી પાછો જીવનમાં ક્યારે આવે. તો આપણે 10 મિનિટ વળી પાછી ધન્ય ધન્ય બનાવી કચ્છનો જે આપણે લોકપ્રિય રાસ એ આપણે સાંભળીએ. સાથે મળી આવો પ્રારંભ કરીએ.
થવા દે. રાધે ઓ સાચી રે મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયા. સાચી રે મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયા. સાચી રે મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયા. સાચી રે મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયા. સાચી રે મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયા. સાચી રે મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયા. આપણે ભાઈઓને પણ રમવાની વ્યવસ્થા કરી. પુરુષોને રમવું હોય આ બાજુ રમવા માટે આવી જાય. કે હવે